નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ। હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું દિલ્હી સ્પેશિયલ સિકંજી। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે અડધો ગ્લાસ પાણી લીધું છે અને તક મરિયા લીધેલા છે। આ તક મરિયા 5 મિનિટ માટે મેં ખાલી પલાળેલા હતા। અને 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે। ચાટ મસાલો લીધો છે અડધી ચમચી। કાળું સંચર લીધું છે આપણે, મીઠું કહેવાય એને, અને આ સાદું મીઠું લીધું છે આપણે। અને આપણે જીરું છે એ જીરુંનો ભૂક્કો લીધેલો છે અડધી ચમચી। ખાંડ છે દળેલી ખાંડ। કાળા મરીનો ભૂક્કો લીધેલો છે આપણે અડધી ચમચી। અને હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી। અને બરફના ટુકડા છે એ લઈ લઈશું આપણે આવી રીતે કરીને। સૌપ્રથમ આપણે પહેલા લીંબુનો રસ લઈ લઈશું એના અંદર। અને આપણે પુદીનો છે એ પણ લેવાનો છે એના અંદર। હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી। કાળા મરીનો ભૂક્કો પણ લઈ લઈશું થોડોક। કાળા મરી તીખા છે તો આપણે થોડાક અડધા લઈશું થોડુંક ભૂક્કો। અને જીરું છે એ પણ થોડુંક લઈ લઈશું આપણે એના અંદર। સંચર છે એ થોડુંક લઈ લઈશું આપણે। મીઠું લઈ લઈશું થોડુંક પ્રમાણસર। ચાટ મસાલો છે એ લઈ લઈશું આપણે થોડુંક। અને જે તક મરિયા જે પલાળેલા છે આપણે 5 મિનિટ માટેના, એ આપણે અંદર થોડાક ઉમેરીશું। તેની અંદર 2 ચમચી તક મરિયા લીધેલા છે। અને જે આપણે બરફના ટુકડા કરેલા છે એ થોડાક લઈ લઈશું અંદર। જેટલા તમને વધારે ભાવે એ પ્રમાણે તમે બરફના ટુકડા અંદર ઉમેરી શકો છો, પણ હું થોડાક જ ઉમેરું છું અત્યારે। અને જે પુદીનો છે એના જે આવી રીતે હાથેથી જ આપણે ક્રશ આવી રીતે કરી લેવાનું છે ટુકડા। એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે એટલે। અને પાણી લઈ લઈશું આપણે થોડું। જો પાણીના જગ્યાએ તમે સોડા પણ અંદર યુઝ કરી શકો છો, પણ પાણીનો ફ્લેવર એકદમ સરસ રીતે લાગે છે। અને આપણે જે દળેલી સાકર છે એ અંદર ઉમેરીશું પ્રમાણસર। તો કમ્પ્લીટ રીતે બરાબર આપણે હલાવીને મિક્સ કરી લઈશું આપણે। તો કમ્પ્લીટ રીતે આપણું આ બધું મિક્સ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો તો આપણું આ સિકંજી એકદમ સરસ રીતે રેડી થઈ ગયેલી છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।